આ તરફ ડીસાના માલગઢ ગામે પાકા દબાણો તોડાતા ઘર્ષણ સર્જાયું છે। પંચાયત દ્વારા પાકા મકાનો તોડાતા સ્થાનિકોએ હોબાળો કર્યો। અહીં વિધવા મહિલાનું મકાન તોડાતા ગ્રામ લોકોએ અને પંચાયતના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। દસ્તાવેજ હોવા છતાં મકાનો તોડતા મહિલાઓ જેસીબી આગળ બેસી ગઈ। જો કે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે। તો વિધવા મહિલાનું મકાન તોડાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। પંચાયત દ્વારા પાકા મકાન તોડતા હોબાળો મચ્યો છે। અમારા સંવાદદાતા અતુલ વિગતો આપવા માટે જોડાયા છે। અતુલ, જે રીતે વિધવા મહિલાનું પાકું મકાન તોડવાનો પ્રયાસ થયો અને અહીં ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ, શું રજૂઆત છે તેમની? ચોક્કસ જે પ્રકારે ડીસાનું માલગઢ ગામ છે તેનો જે ગ્રામ પંચાયત દ્વારા દબાણ ઝુંબેશ આદરવામાં આવી હતી। જે પ્રકારે ગામમાં જે મકાનો તોડાઈ રહ્યા હતા, દબાણો હટાવાઈ રહ્યા હતા, તેમાં જે એક ગામની વિધવા મહિલા હતી અને વિધવા મહિલાનું જે મકાન તોડવાનો પ્રયાસ થયો હતો। વિધવા મહિલાનું મકાન હતું, તેની પાસે દસ્તાવેજો હતા, છતાં પણ એવું ચર્ચામાં છે કે કોઈ અંગત અદાવતના લીધે વિધવા મહિલાનું દબાણ તોડાઈ રહ્યું છે, જેને લઈને ગામની પણ મહિલાઓ ભેગી થઈ હતી અને લોકોના ટોળા થયા હતા। ત્યારે અધિકારીઓ, ગ્રામ પંચાયત અને જે છે મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સમગ્ર મામલો થાળે પાડવા માટે ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો અત્યારે જે છે થાળે પાડવાની કોશિશ થઈ રહી છે। અતુલ, જે રીતે જાણવા મળી રહ્યું છે, દસ્તાવેજ હોવા છતાં આ કાર્યવાહી કરાઈ, કયા આધાર ઉપર કાર્યવાહી કરાઈ, શું અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી ખરી? વિવિધ જે પ્રકારે આ વિધવા મહિલાના મકાનનો મામલો છે ને તેને કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવાઈ નથી, પરંતુ જે રીતે આ એક અંગત અદાવત હોય તેવું લાગી રહ્યું છે, અંગત મન દુઃખ હોય તેને લઈને વિધવા મહિલાના દબાણ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। ત્યારે સમગ્ર જે મહિલા અને ગામ લોકોએ પણ વિરોધ કર્યો હતો અને મામલો વણસતા પોલીસને પણ ત્યાં આવવાની ફરજ પડી હતી અને અધિકારીઓ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું છે। અત્યારે તો જે વિધવા મહિલાનું મકાન છે જે દબાણ હેઠળ હટાવવાનું હતું તે અત્યારે તો તંત્રએ બંધ રાખ્યું છે, પરંતુ ચોક્કસ જે પ્રકારે પરિસ્થિતિ થઈ છે અને ઘર્ષણનો મામલો બની રહ્યો છે। બિલકુલ, ધન્યવાદ અતુલ જાણકારી આપવા બદલ।